નમસ્તે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. ધોરણ 7ની અંદર આપણે યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે વિશે ભણવા જઈ રહ્યા છીએ. તો એની અંદર એક્ટિવિટી 1માં જોઈએ તો એક્ટિવિટી 1ની અંદર જોઈએ તો સિંગ ધીસ પોયમ, એમાં કૂતરા અને એના મિત્રની અહીંયા વાત કહી છે કે એનો કૂતરો જે છે એના મિત્રની કેવી વાત સાંભળે છે. તો જોઈએ. માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક. જ્યારે મારો કૂતરો, જ્યારે હું બોલું છું ત્યારે મારો કૂતરો મને સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર એ વોક. મારી સાથે તે ચાલવા પણ આવે છે. વેન આઈ સ્લીપ. જ્યારે હું સૂવું છું, હી સ્લીપી ટુ. એ પણ સૂઈ જાય છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. જે હું પણ કરું છું તે બધું, એવરીથિંગ એટલે દરેક વસ્તુ કરે છે. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો. અને તેની આંખોમાં હંમેશા દર્શાવે છે. શું દર્શાવે છે? હી નોઝ એવરીથિંગ આઈ નો. હી નોઝ એવરીથિંગ આઈ નો. હું જે જાણું છું તે બધું જાણે છે. હી હેઝ, ફરી કહે છે કે હી નોઝ એવરીથિંગ આઈ નો. હું જે જાણું છું તે દરેક વસ્તુ બધું જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ. શું કહે છે? વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ. જ્યારે હું વાતો કરું છું તે હંમેશા સાંભળે છે. હી શેર વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ. ફાઇન્ડ એટલે મળેલી વસ્તુ કહે છે કે શેર એટલે શેર કરે છે, મને આપે છે કે તેને જે વસ્તુ મળે છે તે વસ્તુ મને આપે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. કેટલાક લોકો એમ કહે છે કે મને બગડેલો કહે છે. બગડેલો કહે છે. સેડ એટલે ખરાબ કહે છે. બેડ એટલે ખરાબ કહે છે. હી હેંગ હિઝ હેડ એન્ડ લુક સો સેડ. તે તેનું માથું નમાવીને ઘણો ઉદાસ લાગે છે. હી કડલ્ડ અપ. કડલ અપ એટલે ચાટવું, એટલે કે એના કાંડા સુધી જે હાથ હોય ત્યાં સુધી શું કરે છે? લાડ લડાવવું. એ લાડ લડાવે છે. ફરીથી આપણે એ લાઈન જોઈએ. હી કડલ્ડ અપ એન્ડ લિક્સ માય હેન્ડ્સ. અને એ શું કરે છે? તે લાડ લડાવી લિક્સ માય હેન્ડ, અને મારા હાથને ચાટે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. અને તે મને કહે છે કે સમજી ગયા. એવું એમ ડોગનું કહેવું છે. અહીંયા રાઇટ હુ ડઝ વોટ વિથ હેલ્પ ઓફ ધ પોયમ. કાવ્યના આધારે આપણે જે શબ્દો જે છે પૂરવાના છે. તો અહીંયા વેન છે, વોક હોય તો આપણે શું લઈશું? વોક વર્તમાન કાળ બતાવવાનો છે. બીજામાં સ્લીપ છે, સ્લીપ આપ્યું તો સ્લીપ્સ લખીશું. ત્રીજામાં આપણે નોઝ આપ્યું છે તો નો લખીશું, KNOW. એકલું શું લખ્યું? KNOW. ચોથામાં આપ્યું છે માઇન્ડ, તો આપણે માઇન્ડ્સ લખીશું. અને સ્પીક્સ તો સ્પીક્સ. હવે ફરીથી એક વખત જોઈએ આપણે. જે કૂતરો કરે છે જે વસ્તુ એ આપણે કહેવાનું છે. દાખલા લિસન, પછી વેન ટોક, તો આપણે એ રીતે આપણે બતાવવાનું છે. જોઈએ ફરીથી. વોક તો વોક. બીજામાં સ્લીપ, સ્લીપ્સ તો સીપ. નોઝ તો નો. પછી અહીંયા માઇન્ડ્સ તો સ્પીક, માઇન્ડ તો માઇન્ડ, અને ફાઇન્ડ તો સ્પીક. આ રીતે આપણે શબ્દો એના બતાવવાના છે. અહીંયા એક્ટિવિટી 2 જુઓ. અહીંયા કન્વર્સેશન આપ્યું છે, એક વાર્તાલાપ જેવું, એટલે કે
એકબીજા સાથે ચર્ચા કરે છે. કેવી ચર્ચા કરે છે જોઈએ. ચીમનલાલ ઇઝ એ ડૉક્ટર. જેઠાલાલ એન્ડ પેથાલાલ આર ધ નેબર. ચીમનલાલ ડૉક્ટર છે, જેઠાલાલ ડૉક્ટર છે, પેથાલાલ તેમના પડોશી છે. દે આર એટ ચીમનલાલ્સ ડિસ્પેન્સરી. ડિસ્પેન્સરી મતલબ દવાખાનું. તેઓ બધા ક્યાં છે? ચીમનલાલના દવાખાને છે. ચીમનલાલ ઇઝ એડવાઇઝ ધેમ. ચીમનલાલ તેમને શું આપે? સલાહ આપી રહ્યા. એડવાઇઝિંગ એટલે સલાહ આપી રહ્યા છે. ચીમનભાઈ સે જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. જેઠાલાલ તમે કસરત કરવાનું શરૂ કરી દો. જેઠાલાલ છે બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. પરંતુ હું વહેલા ઉઠી શકતો નથી. ચીમનલાલ સે યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. તો તમે ગમે ત્યારે સમયમાં ગમે ત્યારે કરી શકો. એક્સરસાઇઝ ગમે ત્યારે કરી શકો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. તમારા માટે જે કૂદવાની છે અને ચાલવા માટેની જે એક્સરસાઇઝ છે એ તમારા માટે સારી છે. જેઠાલાલ છે વોકિંગ ચાલવાની. આઈ વિલ ગો ફોર એ વોક. હું ચાલવા માટે જઈશ. હવે પેથાલાલ છે આઈ વિલ જોઈન્ટ યુ. હું તમારી સાથે જોડાઈશ. ચીમનલાલ છે ડેટ્સ ફેન્ટાસ્ટિક. બરાબર છે, એમ ઉત્તમ છે, સારું છે. પેથાલાલ યુ કેન જોઈન હિમ ઇન ડેલી વોક. શું તમે દરરોજ ચાલવા માટે જોડાઈ શકો છો? બટ કેન નોટ જોઈન ફોર અ ટી. ફક્ત ચા માટે નહીં. તમે ચા માટે તમે તેમની સાથે ચા પી શકશો નહીં. બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. તમે ચા પી શકશો નહીં. પેથાલાલ ડૉક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. જેઠાલાલ કહે ડૉક્ટર ચા જે છે એ હાનિકારક નથી, તમે જાણો છો. પેથાલાલ છે કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક. હું દૂધ સાથે ખાંડ લઈ શકું? ચીમનલાલ છે નો સુગર એટ ઓલ. સુગર તો જરાય નહીં. જેઠાલાલ, પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ્સ મિસ્ટર ચૌધરી આર પાર્ક નિયર ધેર સોસાયટી. જેઠાલાલ, પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ અને તેમના મિત્ર ચૌધરી, શ્રીમાન ચૌધરી શું છે જે નિયર બાય ધેર સોસાયટી પાર્ક, એમની બાજુની જે સોસાયટીની બાજુના બગીચામાં છે. હવે ત્યાં શું વાતચીત ચાલે છે જોઈએ. મિસ્ટર ચૌધરી છે વોટ સરપ્રાઈઝ. આશ્ચર્યચકિત શું છે? વોટ સરપ્રાઈઝ આશ્ચર્યચકિત શું છે? ઇટ ઇઝ ઓનલી 7:13 ઇન મોર્નિંગ. તે સવારના 7:30 વાગ્યા છે. એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર વોકિંગ. જેઠાલાલ પણ ચાલવા નીકળ્યા છે. જેઠાલાલ છે ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે. ફક્ત આજ માટે નહીં. જેઠાલાલ ગો ફોર વોક એવરી મોર્નિંગ. જેઠાલાલ તો રોજ ચાલવા જાય છે. મિસ્ટર ચૌધરી એવરી મોર્નિંગ, દરરોજ સવારે. યુ વેર નોટ હિયર યસ્ટરડે. તમે ગઈકાલે તો અહીંયા નહોતા. જેઠાલાલ છે યસ્ટરડે આઈ ગોટ અપ લેટ. યસ્ટરડે એટલે ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો. બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. કે ગઈકાલે મેં શું કર્યું છું અહીંયા? ફરીથી બટ આઈ કેમ હિયર ફોર એ વોક ધ ડે બિફોર. હું એ દિવસે પરમ દિવસે હું અહીં ચાલવા માટે આવ્યો હતો. એંગ્રીલી ગુસ્સે થઈને કહે છે મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોકડ હિયર ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો. કોઈ કહેશે શું જેઠાલાલ અહીં ચાલ્યા હતા, અહીં ચાલી રહ્યા હતા? આવતીકાલે જે મિસ્ટર કહે છે કે જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો. જેઠાલાલ આવતીકાલે અહીંયા ચાલશે. નોટ ઓનલી ટુમોરો, આવતીકાલે નહીં પણ ધ નેક્સ્ટ ડે, પછીના દિવસે પણ ચાલશે. એમ આ બધા વાતો કરી રહ્યા છે મિત્રો સાથેની. હવે એમાં મિસ્ટર ચૌધરી જવાબ આપે છે. મિસ્ટર ચૌધરી ઓહ જેઠાલાલ વોક ઇન ધ મોર્નિંગ. જેઠાલાલ તો સવારમાં ચાલે છે. નોટ ઓનલી ટી, ચા માટે નહીં. યસ્ટરડે આઈ ડ્રિંક લેમન ટી વિદાઉટ
ફેવરાઇટ સુગર. અને આજે જે છે મારી મનગમતી જે ખાંડ વિનાની લીંબુવાળી ચા પીધી મેં. આઈ થિંક હું વિચારું છું કે આઈ વિલ નોટ ડ્રિંક ઓર એટ એનીથિંગ વિથ સુગર. હું એવું વિચારું છું કે ખાંડ વગરનું કંઈ પણ ખાઈશ કે પીશ નહીં. મિસ્ટર ચૌધરી છે ઇટ ઇઝ ઓકે ફ્રેન્ડ. બરાબર છે. આઈ વિલ જોઈન. હું તમારી સાથે જ છું. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. આપણે સૌ જે છે સાથે મળી આ સ્પેશિયલ ટી, ખાસ ચા અને યોર મોર્નિંગ વોક અને સવારનું ચાલવાનો આનંદ લઈશું. જે એમના મિત્રોની આ જે ચર્ચા થઈ એની વાત કરી. હવે આગળ જે છે જોઈએ એક્ટિવિટી 3ની અંદર આપણને કંઈ છે નહીં. અહીંયા ફાઇન્ડ આઉટ ધ વોટ ધ સ્ટુડન્ટ એન્ડ સેડ વોટ મિસિસ ડ્રોઈંગ. હવે ચિત્ર બતાવવાના છે એ આપણું નથી જોઈએ. આ આપણે જોઈએ રીડ ધ સ્ટુડન્ટ અબાઉટ મિસ્ટર ડોરવાની. ઇફ યુ સેન્ટ સો ડેલી એક્ટિવિટી રાઇટ ડેલી. ઇફ સેન્ટેન્સ સો રેગ્યુલર એક્ટિવિટી રાઇટ રેગ્યુલર. એન્ડ ઇફ સેન્ટેન્સ સો હેબિટલ એક્ટિવિટી રાઇટ હેબિટ. હવે એમાં એવું કહેવાનું છે કે જે એક્ટિવિટી દરરોજ કરતા હોય તો ડેલી લખવાનું, પછી રેગ્યુલર કરતા હોય તો રેગ્યુલર લખવાનું છે, અને જે હેબિટ હોય તો હેબિટ લખવાનું છે. તો જોઈએ સી ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ તો આપણે ડેલી હોય છે. સી ઓફન ડ્રો પિક્ચર નૂન ટાઈમ એ આપણી હેબિટ છે. ત્રીજું કહે છે સી ઓલવેઝ ડ્રો વિથ હિયર લેફ્ટ હેન્ડ તો હેબિટ કહેવાય આપણે કે દરરોજ ડાબા હાથે આપણે લખવાની. હી વિઝિટ સ્કૂલ ઇન હિયર એરિયા એવરી ટ્યુઝડે તો એ રેગ્યુલર કહેવાય. અને સી નેવર ટેક્સ પાર્ટ ઇન પેઇન્ટિંગ એક્ઝિબિશન એ પણ હેબિટ છે. એ નેવર કદીએ પણ એ ભાગ લેતી નથી. એક્ટિવિટી 4ની અંદર તમારે રેગ્યુલર આપણે આગળ કર્યા એ રીતના વાક્યો છે જોઈએ. તો તમારે બતાવવાનું છે રેગ્યુલર હોય તો આર બતાવવાનું, પછી ડેલી હોય તો ડી બતાવવાનું, અને હેબિટ હોય તો હેબિટ બતાવવાનું છે. તો અહીંયા ઉપર આપેલું છે એ પ્રમાણે દરેક પ્રશ્નમાંથી જોઈને દાખલા ટેક એ બાથ તમે રેગ્યુલર બનાવો લો છો. ટેક એ બાથ તો આપણે શું કહીશું ડી એટલે કે ડેલી. પછી ડ્રિંક અ મિલ્ક એ પણ આપણે ડેલી લઈએ છીએ. પછી ડુ હોમવર્ક તમારું હોમવર્ક દરરોજનું કરો છો તો ડેલી હોય છે. પછી મેક એ ટી તો ડેલી. બ્રશ તો ટીથ ડેલી. પછી આસ્ક ક્વેશ્ચન રેગ્યુલરી પ્રશ્નો રેગ્યુલર પૂછીએ છીએ. ગો ટુ સ્કૂલ ડેલી. હેલ્પ ફ્રેન્ડ હેબિટ છે આપણે મદદ કરવાની હેબિટ કહેવાય. પછી હેલ્પ ફ્રેન્ડ્સ રીડ સ્ટોરી બુક એ આપણી વાર્તાઓ વાંચવાની હેબિટ કહેવાય. વોશ ક્લોઝ કપડાં ધોવાની રેગ્યુલર. ટોક વિથ ફ્રેન્ડ મિત્રોને મદદ કરવાની, મિત્રો સાથે વાત કરવાની રેગ્યુલર હોય છે. શાઉટ ઇન સ્કૂલોમાં અવાજ કરવાનો એ ડેલી હોય છે. એટ ચપાટી દરરોજ ખાવાની, ચપાટી દરરોજ ખાવાની હોય છે ડેલી. સિંગ સોંગ એ પણ હેબિટ છે. પ્લે સિંગ એ પણ રેગ્યુલર છે. સિંગ ગેટ અપ અર્લી એ પણ ડેલી છે. ડાન્સ હેબિટ છે. વોટર ધ પ્લાન્ટ રેગ્યુલર છે. આ રીતે આપણે હેબિટ, ડેલી અને રેગ્યુલરી શબ્દ કયો કરો છો તમે એ તમારે જે કરતા હોય દરરોજ એની આગળ આ બધી પ્રવૃત્તિઓ લખવાની છે. હવે આપણે એક્ટિવિટી 5ની અંદર કોકો લીવ્સ, કોકો હાઉસ એની વાત કરીએ છીએ.